ઉપલેટામાં લોકસભામાં મત વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા. 800થી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં મનસુખભાઈ માંડવિયાએ હોદ્દાનો અહંકાર અને પ્રોટોકોલ છોડીને જનતાની વચ્ચે રહી સેવા કરવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે જનતાના પ્રશ્નો ઝડપી નિરાકરણ માટે પ્રતિનિધિઓએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. भारतीय जनता पार्टी पर विश्वास पुनः बहुमती थी नगर पालिका तालुका पंचायत जिला पंचायत की अंदर शासन सुप्रत કર્યું છે. ફરીને જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે. ત્યાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આદરણીય વિશ્વકર્માજીની ઉપસ્થિતિની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું. આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ કર્યો. સૌ કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગામી દિવસોની અંદર જનતા જનાર્દનની સેવા સાથે જનતાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આજરોજ ઉપલેટા મુકામે પોરબંદર સંસદીય વિસ્તારની સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ઉપક્રમે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જોગવાનો જોગ આનંદની વાત તો એ છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. ખેસ આજે આપણી ઓળખ છે, ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ છે. આપણે જે તક મળી છે લોકોની સેવા કરવાની, તેનો બરાબર ઉપયોગ થાય અને લોકોની વચ્ચે રહી લોકોના નાના પ્રશ્નોમાં લોકોની સાથે રહીએ તો આપણા સંગઠનનો વધારે વ્યાપ વધી શકે. અને દરેક કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. સાથે જ ત્રણેય જિલ્લાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ, ચેતનાબેન, ચંદુભાઈ, તમામ ધારાસભ્ય મિત્રો, શ્રદ્ધેય મંચ અને પરિવારના સૌ સદસ્યો અને નવનિયુક્ત સૌ ચૂંટાયેલા લોકો, સૌથી પહેલાં તો તમામ ચૂંટાયેલા લોકોને એક કોટી અભિનંદન સાથે વંદન પણ કરું છું. આપણા લોકસભા ક્ષેત્રની જનતાએ પુનઃ આપણા પર વિશ્વાસ પ્રગટ કર્યો, આપણે એને અભિનંદન પાઠવવાના હોય. અને જ્યારે આપણે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા હોય ત્યારે દોસ્તો મારે કહેવું છે કે ક્યારેક આપણને એવું થાય કે અમે ચૂંટાઈ ગયા છીએ, અને જ્યારે અમે ચૂંટાઈ ગયા છીએ એવું થાય ને ત્યારે મનની અંદર આપણો ભાવ બદલે. એટલે આપણા મનમાં આવે કે હું તો ચૂંટાયેલો જનપ્રતિનિધિ છું, હું તો તાલુકા પંચાયતનો સભ્ય છું, તાલુકા પંચાયતનો પ્રમુખ, નગરપાલિકાનો પ્રમુખ, જિલ્લા પંચાયતનો પ્રમુખ, મારો તો આ પ્રોટોકોલ છે. એટલે ઘણી વખત આપણે કાર્યકર્તા અને જનતા આ બંનેથી થોડા દૂર જતા રહીએ.